હાલો મિત્રો, કેમ છો બધા? તો બધા મજામાં છો? તો આપણા નવા બ્લોગમાં એક આપનું હાર્દિક સ્વાગત છે. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને આજનો આપણો બ્લોગ છે ત્યાં આવવાનું હતું, ત્યાંથી શરૂ કરી દીધો છે. તો હું તમને બતાવીશ કે આપણે ક્યાં આવી ગયા છે. જોઈ શકો છો મિત્રો. તો પૂરા મંદિરની તમને પરિક્રમા કરાવીશ અને પૂરા મંદિરના તમને દર્શન કરાવીશ. તો પહેલાં જોઈ લો, આ બહારનો નજારો છે મિત્રો, જોઈ શકો છો. આ છે મિત્રો, આપણે આવી ગયા છે શ્રી ભાલકાતીર્થ મંદિર. તો ભાલકાતીર્થ મંદિર શું છે એ તો હું તમને આગળ બતાવીશ. તો વગમાં તમે આગળ બન્યા રહેજો. હા, તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છે ભાલકાતીર્થ મંદિરની અંદર જવાના રસ્તા ઉપર, મેઇન ગેટ ઉપર. તો આ છે મેઇન ગેટ અને અહીંયાથી જવાનું છે આપણે મંદિરની અંદર. તો મંદિરની અંદર જોતાં તમને લાગે છે મિત્રો કે એકદમ શાંતિ ચારે બાજુ, અને તમે ચારે બાજુ જોઈ શકો છો. સરસ મજાને આજે સોમવાર હતો તો ટ્રાફિક પણ નથી. અને જોઈ શકો છો અહીં સંપૂર્ણ ઇતિહાસ લખેલો છે, તો હું તમને વાંચીને જરૂરથી સંભળાવીશ મિત્રો. તો વ્લોગમાં તમે આગળ બન્યા રહેજો. મિત્રો જોઈ શકો છો કે બંને ભાષામાં તમને ઇતિહાસ પૂરો લખેલો છે. તો લખેલું છે મિત્રો કે આ પ્રાચીન પવિત્ર તીર્થ વેરાવળ પ્રભાસ જવાના માર્ગ છેદ છે. મદ્યપાનથી સક્ષર બનેલા યાદવનો અંદરો અંદર લડવામાં સહાર થયો હતો. એનાથી ગમગીન થઈને અહીં ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે ડાબા પગે જમણા પગ ઉપર ચડાવીને યોગ સમાધિમાં બેઠા હતા. ત્યારે જ જરા નામનો પારધીએ ભૂલથી તેમને મૃગ સમજીને બાણ માર્યું, અને પારધીનું તે બાણ ભગવાન શ્રી કૃષ્ણના ડાબા પગના દરિયામાં લાગ્યું. અને જ્યારે પારધી ઝડપથી શિકારને પકડવા નજીક ગયો તો તેણે જોયું કે મૃગ નહીં પણ આ તો એક યાદવ પિતાંબરધારી પુરુષોત્તમ હતા. અને એ ગભરાઈને અપરાધની ક્ષમા માગવા લાગ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને આશ્વાસન આપ્યું, અને જે કંઈ થયું છે મારી ઈચ્છાથી થયું છે. અને એવું કહીને પારધીને માફ કરી દીધો અને પોતાની ક્રાંતિથી વસુંધરા પ્રાપ્ત કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. અહીં પારધીએ ભગવાન શ્રી કૃષ્ણને ભલ બાણ મારેલું હતું, એટલા જ માટે આને ભાલકાતીર્થ મિત્રો કહેવામાં આવે છે. અને જોઈ શકો છો મિત્રો, આપણે પણ દર્શન કરી રહ્યા છે ભાલકાતીર્થના. તો આ રીતે શ્રી કૃષ્ણ ભગવાનને સ્થિત છે, તો તમે જોઈ શકો છો. અને મિત્રો આપણે પણ અહીંયાથી દર્શન કરી લીધા. હવે બહાર પણ હું તમને બતાવીશ કે ઘણા બધા નાના મોટા મંદિર છે, અને એક સરસ મજાનો કુંડ પણ છે, જળકુંડ. તો હું તમને પૂરેપૂરું માહિતી તમને આપીશ. તો વ્લોગમાં તમે છેલ્લા સુધી બન્યા રહેજો. તો આ ચાલો જશું હવે આપણે આગળ, અને બીજું ઘણું બધું નિહાળવાનું બાકી છે. તો આપણે નિહાળશું ચોક્કસથી તમને બધા મંદિરના હું દર્શન પણ કરાવીશ મિત્રો. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. તમે જોઈ શકો છો એક સરસ મજાનું મંદિર છે મિત્રો. मारवाड़े लगा ले, लेकिन ईश्वर महादेवનું મંદિર છે મિત્રો. મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો પૂરો નજારો મંદિરનો, જોઈ લો. આ છે મિત્રો પૂરા મંદિરનો નજારો. તમને કંઈ સરસ મજાનું કુંડ છે, એમાં પણ તમને બતાવીશ. તો બધા પાણીથી ભરેલું છે, જોઈ શકો છો. આજે સરસ મજાનું કુંડ જોઈ લો મિત્રો. મિત્રો ફાઇનલી અમે દર્શન કરી લીધા છે. અત્યારે જોઈ શકો છો અહીંયા થોડીક વારમાં સરસ મજાનું પીપળાનું ઝાડ છે, ત્યાં ઘરમાં થોડીક વાર બેસીએ અને પછી આપણે તમને દર્શન કરાવીશ. તમે જોઈ શકો છો સરસ મજાના અમે નીચે બેઠા છે. એક શું કહે મિત્રો કે સરસ મજાનું વાતાવરણ છે, એકદમ શાંત વાતાવરણ. અને મંદિરમાં તો તમને ખ્યાલ જ હોય છે ને, એમાં પાછું ભાલકાતીર્થ મંદિર. તો સામે છે મંદિર એકદમ, અને મંદિરની સામે તમે જોઈ શકો છો મિત્રો. આવવા માગતા હોય તો આ મંદિર સોમનાથથી 4 કિલોમીટર વેરાવળ સાઈડ આવવાનું છે. ત્યાં મેન રોડ ઉપર વેરાવળવાળા રસ્તા ઉપર તમે ચોક્કસથી અહીંયા સોમનાથ આવતા હોય દર્શન કરવા માટે આવી શકો છો. અને આ શું સ્થાન છે તો મેં તમને આગળ જણાવી દીધું છે મિત્રો. એકવાર અચૂકથી તમે દર્શન કરજો, અને દર્શન કરવાલાયક જગ્યા છે મિત્રો. તો બાકી તો જો આવી રીતના છે મિત્રો, તમને પૂરા દર્શન પણ કરાવી દીધા છે. અને મંદિરની એક્ઝેક્ટ સામે અમે પણ થોડીક વાર માટે બેઠા છે. એકદમ શાંત વાતાવરણ છે મિત્રો. તમે પણ જરૂરથી એવું કાંઈ પધારજો.
સોમનાથ આવતા હોય તો બહુ દૂર નથી મિત્રો. આ છે આપણું મિત્રો ભાલકા તીર્થ. મિત્રો બીજી એક વાત તમને જણાવી દઉં કે આ ભાલકા તીર્થ છે ને એક તીર્થ નથી, એક ભાલકા ગામ જેનું નામ છે, તેની અંદર આવેલું છે. સરસ મજાનું છે, ભાલકામાં આવેલું ભાલકા તીર્થ મંદિર. તો મિત્રો આ મંદિરનું મેં તમને જણાવ્યું તો સદીઓથી આપણા જે પુસ્તકોની અંદર લખાયેલું છે, માનો કે દ્વાપર યુગથી લઈ ત્રેતા યુગથી લઈને દ્વાપર યુગ સુધીની પૂરી કહાણી લખેલી છે મિત્રો આ મંદિરની અંદર. તો આની કોઈ શું કહીએ કે મિત્રો દર્શન કરવા લાયક સરસ મજાની એક જગ્યા છે અને ઘણી બધી શાંતિ મળશે. અને અહીં આવીને જો કંઈ તમે માગશો એ પણ તમારી મનોકામના ભગવાન ચોક્કસથી પૂરી કરશે, શ્રી કૃષ્ણ ભગવાન. તો એકવાર જરૂરથી મિત્રો પધારજો. અને હવે જશો આપણે આગળ હું તમને ઘણા બધા દર્શન કરાવીશ, તો લોકમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી તમને મેં પૂરેપૂરા દર્શન કરાવી દીધા છે અને આપણે આવી ગયા છે ઉપર. તો હું તમને અહીંથી પૂરેપૂરો નજારો બતાવીશ મંદિરનો અને કેવું લાગ્યું ને એ પણ ચોક્કસ તમે કોમેન્ટમાં કહેજો. જે પાછળ દેખાઈ રહ્યું છે એ છે ભાલકા મંદિર, પૂરેપૂરો નજારો. અને બ્લોગ તમને કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. અને સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ ચેનલ આપણું કરી લેજો. તો મિત્રો આ છે ભાલકા મંદિરનો પૂરેપૂરો ઇતિહાસ અને પૂરેપૂરો નજારો. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીં સમાપ્ત કરીશું. તો ફરી મળીશું હવે નવા વ્લોગ સાથે, નવી જગ્યા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જય માતાજી.